હવે પત્નીને બચાવવાનો પ્લાન કરતો હતો, એમાં એ જ ઉકલી ગયો. આ સંસાર આવી રીતે ચાલે છે. એક પરિવારની અંદર જ્યારે બધા જીવ એકત્ર થાય ત્યારે એમ લાગે કે આ મારો છે, આ વ્યક્તિ આપણો છે. પણ વિચાર એ કરવા જેવું છે કે આપણે એને ઓળખતા નથી. હવે માની લો મૃત્યુ સમયે કોઈને આપણે પૂછીએ તમે કોના માટે રડો છો? શરીર માટે? તો શરીર તો અહીં છે જ, તમારે સામે પડ્યું છે. કે નહીં નહીં, આત્મા માટે. એને તમે ઓળખતા જ નથી. એક જ પરિવારમાં 60-70 વર્ષ ભલે આપણે રહ્યા હોય, પણ જે આત્મા સાથે આપણે વાતચીત કરીએ છીએ, વ્યવહાર કરીએ છીએ, બોલીએ છીએ, એને કોઈ દિવસ આપણે જોયા નથી. વ્યવહાર તો શરીરથી હાલે છે ને, આત્માનો અનુભવ જ નથી. તો આપણો શોક એ આપણું અજ્ઞાન જ એમાં મૂળ છે. કેમ? આપણને ખબર નથી કોના માટે આપણે રડીએ છીએ. જો શરીર માટે શોક છે એ તો જડ છે, એ તો આમાંય નાશ થવાનો છે. અને આત્મા માટે તો કે એને કોઈ દી જોયો જ નથી, એની હારે ક્યાંય સંગ થયો જ નથી. આ બધા તાત્વિક સિદ્ધાંતો છે. એ સમજવા માટે કે આ મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય શું છે. હાલો, એ તો સમજમાં આવી ગયું કે ભાઈ મૃત્યુ નિશ્ચિત છે, એક દિવસ જવાનો છે, આપણે વૃદ્ધ થશું, રોગી થશું, આ બધું જ થવાનું છે. પણ આપણે મનુષ્ય બન્યા છીએ તો આનો ઉદ્દેશ્ય શું છે? શું ખાવા પીવા ઊંઘવા માટે આ જીવન મળ્યું છે? તો જો આ જ કામ કરવું હોય ને, મહાભારતમાં વેદવ્યાસજી કહે છે આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્ય એતત પશુવીર નરાણામ. આહાર, નિદ્રા, ભય અને મૈથુન, આ 4 કામ જ જો કરવાના હોય મનુષ્ય બનીને તો સામાન્ય એતત પશુવીર નરાણામ, આપણામાં ને પશુમાં કોઈ અંતર નથી. શું કામ? આ 4 કામ આપણે કરીએ ને, આ જ 4 કામ પશુઓ આપણી કરતાં વધારે સારું કરે. ખાવામાં, આહારમાં તમે જુઓ, મનુષ્ય હાથીની કોમ્પિટિશન કરી શકશે? નહીં થાય. આપણે ખાઈએ એક ટાઈમે 4 રોટલી, હાથી ખાઈ એક ટાઈમે 2 ટન ખોરાક ઉપાડી લે. પશુ. નિદ્રા, આપણે સુવાનું હોય 10 કલાક 12 કલાક, એને દેડકો 8 મહિના સૂવે, એક જ ઊંઘમાં 8 મહિના. ભય, ભયથી રક્ષણ કરવા માટે આપણે શસ્ત્રો બનાવ્યા. પહેલાં તલવારો હતી, ભાલા હતા, બાણ ને આવું બધું હતું, અને હવે એટમ બોમ્બ સુધી પહોંચી ગયા રક્ષા કરવા માટે. એને અને મૈથુન, પોતાની જેવા અન્ય શરીરોને ઉત્પન્ન કરવા. મનુષ્યો 5, 10, 15, 20, અને મહાભારતમાં જો કૌરવો 100 હતા. પશુઓમાં વેલ માછલી એક હારે 1 કરોડ ઈંડા મૂકે. ક્યાં મનુષ્યોની કોમ્પિટિશન છે પશુઓ સાથે? જુઓ તમે. આ ન થાય એમ. છતાં આપણે કહીએ છીએ નહીં, મનુષ્ય એ પશુઓ કરતાં શ્રેષ્ઠ છે. આ વાત તો માનો છો ને બધા? 84 લાખ પ્રકારના જે શરીરો છે એમાં મનુષ્ય જે છે એ સૌથી શ્રેષ્ઠ છે. એનું કારણ શું છે? કામ તો હરખા જ કરે છે. આહાર, નિદ્રા, ભય, મૈથુન એ પશુઓ કરે છે, આહાર, નિદ્રા, ભય, મૈથુન મનુષ્ય કરે છે. અંતર શું છે બેયની અંદર? વગેરે વિચાર કર્યો તમે? શું ભેદ છે બેયમાં? શું? અરે મન બુદ્ધિ તો પશુમાંય હોય. જો તમે આમ બહાર નીકળો અહીંથી અને માનો રોડ ઉપર કૂતરો હોય ને તમારા હાથમાં પાણો હોય તો કૂતરું ભાગવા માંડે કે નહીં? પાણો જોઈને એમને. હવે એની બુદ્ધિ હોય તો જ ભાગે ને. હવે આની સામે હું માણાનું એક્ઝામ્પલ આપું. શાક માર્કેટમાં તમે જાઓ, 2 બાયું વાતો કરતી હોય, ગમે એટલા હોન મારો એ ન હટે. તો બુદ્ધિ કોનામ વધારે છે કયો? હા, બુદ્ધિ તો છે, મનુષ્યમાં છે, પશુમાંય છે એને. પણ જે બેયનો અંતર જે છે એને વેદવ્યાસજી કહે છે ધર્મો હિ એકો અધિક વિશેષ. મનુષ્ય ધર્મના વિષયમાં જિજ્ઞાસા કરી શકે, કૂતરો નહીં કરે, પશુ નહીં કરી શકે.
મનુષ્ય પૂછી શકે, મારે દુઃખ જોતું નથી છતાં દુઃખ કેમ આવે છે મારા જીવનમાં? કૂતરો ક્યારેય પ્રશ્ન નહીં કરે તમારે બધાને એસીમાં હોવાનું ને મારે બહાર રોડે રખડવાનું. એને કોઈ પ્રશ્ન નથી. એને તો ધર્મ, મનુષ્યને પશુઓથી જુદા પાડવા વાળું જે તત્વ છે એ છે ધર્મ. મનુષ્યોમાં ધર્મ હોય, પશુઓમાં આ નથી. મનુષ્ય ધર્મ વિશે જિજ્ઞાસા કરી શકે, જેમ વેદાંત સૂત્રમાં કીધું, અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. આપણે પૂછી શકીએ હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું, મૃત્યુ પછી મારે ક્યાં જવાનું છે. આ પ્રશ્નો આપણા થાય અને એના ઉત્તરો પણ શાસ્ત્રથી નીકળે. પશુ ક્યારેય નહીં પૂછે. તો ધર્મ જેના જીવનમાં નથી, વેદવ્યાસ મહારાજ કહે છે ધર્મેણ હીના પશુભીર સમાના. એ મનુષ્ય અને પશુમાં કોઈ અંતર નથી. જો આ ખાઈ પીને ઊંઘવાનું જ કામ કરવાનું હોય માણા થઈને, એને અને મૃત્યુ આવે ત્યાં સુધીમાં જો પોતાના સ્વરૂપને ન જાણ્યું આપણે, તો સમજી લો કે પશુમાં ને આપણામાં કોઈ જ અંતર નથી. જેમ એક કૂતરા બિલાડા બહાર રોડે મરતા હોય અને આપણું મરવું ભગવાનને જાણ્યા વગર, આ બેય હરખું છે. મનુષ્ય જીવન જે છે ને એ એક એક્ઝામ છે. માની લો કોઈ બાળક ક્લાસરૂમની અંદર આખું વર્ષ ભણે, પણ એ એક વર્ષ દરમિયાન શું ભણ્યો છે એ એણે માત્ર 3 કલાકમાં સાબિત કરવાનું હોય. એને ફાઇનલ એક્ઝામ 3 કલાકમાં એને દેખાડવાનું હોય કે હું શું ભણ્યો છું. એમ 84 લાખ પ્રકારના શરીરો છે, એમાં મનુષ્ય જીવન જે છે ને એ એક એક્ઝામ છે. આ કળિયુગમાં 50 થી 60 વર્ષનું નાનું એવું જીવન મળ્યું છે, અને એમાં પણ જો ભગવાનને જાણ્યા વગર મરવાનું થયું તો સમજી લ્યો કે આપણે ફેલ. અને જે નાપાસ થયો હોય ને એને પછી એના ક્લાસમાં બેસવું પડે. એમ મનુષ્ય જીવન સફળ કોનું ગણાય? તો ભાગવત કહે છે જન્મ લાભ પરે પુંસામ અંતે નારાયણ સ્મૃતિ. મૃત્યુ સમયે જો ભગવાનનું સ્મરણ થાય તો સમજવું કે આપણું મનુષ્ય જીવન સફળ થયું છે. કારણ કે જીવનમાં તમે કોઈ પણ કર્મ કરો, કોઈ પણ બિઝનેસ કરો, અંતે નારાયણ સ્મૃતિ, મરતા સમયે ભગવાનની યાદ આવવી જરૂરી છે. કારણ ગીતામાં ભગવાન કહે છે અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ. મૃત્યુ સમયે કોઈ મારું સ્મરણ કરે તો ભગવાન કહે છે એ મને પામી જાય છે.